वर्णिवेशरमणीय दर्शनं मन्दहासरुचिराननाम्बुजं पूजितं सुरनरोत्तमैर्मुदा धर्मनन्दनमहं विचिन्तये। असतो मा षड्गमय तमसो मा ज्योतिर्गमय मृत्युर्मा अमृतं गमयः। ओम शांति शांति शांति। આજની જ્ઞાન સભાની અંદર પધારનારા બધા જ ભગવદ્ ભક્તોને વેદાંતાચાર્ય પુરાણ ઇતિહાસાચાર્ય અને ફિલોસોફી શાસ્ત્રી રાકેશભાઈના હેતપૂર્વક જય સ્વામિનારાયણ। ભક્તો, શ્રાવણ સુધી તૃતીયાનો દિવસ જે છે એ ભારત વર્ષના ઇતિહાસની અંદર બહુ જ પુનિત દિવસ છે। આ દિવસે યમુનાજી અર્થાત કે યમુના નદીનું પ્રાગટ્ય થયું હતું। આમ જોવા જઈએ તો યમુનાજી જે છે એ નિત્ય ગોલોક ધામની અંદર ભગવાનના ચતુર્થ પત્રાણી તરીકે બિરાજમાન છે અને એમનું પ્રાગટ્ય ભગવાનના અર્થાત કે ભગવાન શ્રી કૃષ્ણના ડાબા ખભા થકી થયું હતું। આ વાત જે છે એ ગર્ગ સંહિતાની અંદર માધુર્ય ખંડ અધ્યાય 17 શ્લોક 2 ની અંદર લખેલી છે। પરંતુ આ બ્રહ્માંડની અંદર તેઓ સૂર્યનારાયણના પુત્રી તરીકે પ્રગટ થયા હતા। સૂર્યનારાયણને બે પત્નીઓ હતી, સંજ્ઞા અને છાયા, અને આ બંને જણી જે છે એ વિશ્વકર્માની દીકરીઓ હતી। તે સૂર્યની પત્નીમાંથી જે સંજ્ઞા હતી એ સંજ્ઞાએ 3 બાળકોને જન્મ આપેલો હતો। યમ, શ્રાદ્ધદેવ અને કન્યા યમુના। અને છાયા થકી પણ 3 સંતાનો જે છે એ પ્રગટ થયા હતા। સાવરણી મનુ, શનેશ્વર અને તપ્તી, જેને આપણે તાપી કહીએ છીએ। આ ઉપરાંત સૂર્યદેવે સંજ્ઞા થકી બીજા 2 બાળકો પણ પ્રગટ કરેલા હતા, જેનું નામ હતું અશ્વની કુમાર। સૂર્યદેવના અત્યંત ઉગ્ર તેજને સહન કરવામાં અસમર્થ એવી સંજ્ઞા દેવીએ સૂર્યદેવનો ત્યાગ કરી દીધો અને સૂર્યદેવનો ત્યાગ કરી એ વનની અંદર તપસ્યા કરવા માટે જતા રહ્યા। પોતાની માતા આ પ્રમાણે તપસ્યા કરવા માટે જતા રહ્યા એટલે યમુનાજી જે છે એવો પણ જળનું રૂપ ધારણ કરીને ભૂતલ્લી ઉપર પધારેલા હતા અને હિમાલયમાંથી પ્રગટ થઈ એવો મથુરા મંડલની અંદર પૂર્ણ વિકાસ પામ્યા હતા અને ત્યાં જ યમુનાના ધરાની અંદર એમના પિતા સૂર્યદેવે એમને માટે એક સુવર્ણનો મહેલ જે છે એ બનાવી દીધો હતો અને યમુનાજી મૂર્તિમાન સ્વરૂપ ધારણ કરીને એ મહેલની અંદર રહેતા થકા તપસ્યા કરતા હતા। એમની તપસ્યાનો ઉદ્દેશ્ય એ જ હતો કે પરબ્રહ્મ પરમાત્મા ભગવાન શ્રી હરિ મારું પાણી ગ્રહણ કરે। લાખો વર્ષની તપસ્યાના અંતે એક સમયની વાત છે, ભગવાન શ્રી રામ અર્થાત કે ભગવાન શ્રીમદ નારાયણ રામ રૂપ ધારણ કરીને રાવણાદિક દુર્દાંત રાક્ષસોનો સંહાર કરવા માટે મનુષ્ય રૂપ ધારણ કરીને મનુષ્ય
લોકમાં પ્રગટ થયા હતા. રાવણાદિક રાક્ષસોને માર્યા બાદ એક સમયની વાત છે, ભગવાન શ્રી રામ સીતાજીની સાથે વિહાર કરતા થકા યમુના પુલિનની ઉપર આવે છે. એક રાત્રિની વાત છે, ભગવાન શ્રી રામ પોતાની પતરાણી સીતાની સાથે યમુના પુલિનની ઉપર સૂતા હતા અને મધ્યરાત્રિના સમયે સાક્ષાત યમુનાજી ભગવાન શ્રી રામની પાસે પધારે છે. યમુનાજીને ખબર પડી ગઈ છે કે ભગવાન શ્રી રામ એ કોઈ અવર નથી, પરંતુ સાક્ષાત ભગવાન શ્રી હરિ છે. ભગવાન શ્રી રામની પાસે આવે છે અને ભગવાનના ચરણ પકડી લે છે. ચરણ પકડતા જ ભગવાન શ્રી રામ જાગી જાય છે. ભગવાન શ્રી રામ સર્વજ્ઞ છે, છતાં પણ યમુનાજીને પૂછે છે કે દેવી તમે કોણ છો? ત્યારે યમુનાજી કહે છે કે હે પ્રભુ, હું સૂર્યદેવની પુત્રી છું, મારું નામ કાલિંદી યમુના છે. ભગવાન શ્રી રામે યમુનાજીને પૂછ્યું કે દેવી તમે અહીં શા માટે આવેલા છો? ત્યારે યમુનાજી કહે છે કે પ્રભુ આપ સર્વજ્ઞ છો, બધું જ જાણો છો કે અમો તમારી પાસે કેમ આવેલા છે. અમે તમોને અમારા સ્વામી બનાવવાને અર્થે દીર્ઘકાલથી અહીં યમુનાના જલની અંદર રહી તપસ્યા કરી રહ્યા છે, માટે કૃપા કરીને આપ અમારો હાથ ઝાલો. યમુનાજીની વાત સાંભળી ભગવાન શ્રી રામ યમુનાજીને કહે છે કે દેવી આ અવતારની અંદર તો અમે એક પત્ની વ્રત ધારણ કરીને રહ્યા છીએ, પરંતુ હવે પછી જ્યારે અમે કૃષ્ણ અવતાર ધારણ કરીને આવશું ત્યારે અવશ્ય તમારું પાણી જે છે એ ગ્રહણ કરશું. માટે આપ દ્વાપર યુગ પર્યંત અમારી રાહ જુઓ. આ પ્રમાણે ભગવાન શ્રી રામે કહ્યું એટલે યમુનાજી પુનઃ યમુના ધરાની અંદર જતા રહ્યા અને પોતે તપસ્યા પરાયણ થઈ ગયા. ભક્તો, આ કથા જે છે આનંદ રામાયણની અંદર રાજ્યકાંડ પૂર્વાર્ધ સર્ગ 12ની અંદર આવે છે. ત્યારબાદ લાખો વર્ષ વ્યતીત થઈ ગયા. 28મી ચોકડીના દ્વાપર અને કલીની સંધિની અંદર એ જ ભગવાન શ્રી હરિ કૃષ્ણ રૂપ ધારણ કરીને ભૂતલ ઉપર પ્રગટ થયા છે. કંસ જેવા દુર્દાંત દૈત્યોનો સંહાર કર્યા બાદ એક સમયની વાત છે, ભગવાન શ્રી કૃષ્ણ ઇન્દ્રપ્રસ્થ પધારેલા હતા અને એ ઇન્દ્રપ્રસ્થના વાસ દરમિયાન ભગવાન શ્રી કૃષ્ણ એક દિવસ અર્જુનજીની સાથે આખેટ કરતા થકા યમુનાજીના પુલિન પર આવે છે. ભગવાન શ્રી કૃષ્ણ અને અર્જુનજી યમુનાજીના પુલિનની ઉપર વિચરણ કરતા હોય છે. ત્યાં જ ભગવાન શ્રી કૃષ્ણની દ્રષ્ટિએ એક કન્યા જે છે એ પડે છે, જે કન્યા અત્યંત રૂપવતી હતી. એનો વર્ણ જે છે એ મેઘ શ્યામ હતો. ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનજીને કહે છે કે અર્જુન, તું જઈને પેલી કન્યાને
પૂછ કે તમે કોણ છો. ભગવાન શ્રી કૃષ્ણની આજ્ઞા થતાં અર્જુનજી એ કન્યાની પાસે આવે છે અને કહે છે કે દેવી આપ કોણ છો? કૃપા કરીને આપ આપનો પરિચય આપો. ત્યારે સૂર્યપુત્રી યમુના જે છે એ પોતાનો પરિચય આપતા કહે છે કે અમો સૂર્યદેવના પુત્રી યમુના છીએ અને ભગવાન શ્રી હરિને પોતાના પતિ બનાવવાને અર્થે આ જ યમુના જલની અંદર અમે રહ્યા થકા દીર્ઘકાલથી તપસ્યા કરીએ છીએ. શ્રીમદ નારાયણ સિવાય અમે કોઈને પણ પતિ બનાવવા માંગતા નથી. આ પ્રમાણેની વાત સાંભળી ભગવાન શ્રી કૃષ્ણની પાસે જઈ અર્જુનજી યમુનાજીની બધી જ વાત જે છે એ ભગવાનને સંભળાવે છે. પછી ભગવાન શ્રી કૃષ્ણ જે પોતે જ સાક્ષાત ભગવાન શ્રીમદ નારાયણ શ્રી હરિ હતા યમુનાજીની પાસે આવે છે. યમુનાજી પણ ભગવાન શ્રી કૃષ્ણના દર્શન કરી અત્યંત આનંદિત થઈ જાય છે અને પછી યમુનાજીને લઈને ભગવાન શ્રી કૃષ્ણ ઇન્દ્રપ્રસ્થ આવે છે અને ઇન્દ્રપ્રસ્થથી ભગવાન શ્રી કૃષ્ણ દ્વારકા આવે છે અને દ્વારકામાં આવી વિધિવત રીતે ભગવાન શ્રી કૃષ્ણ યમુનાજીનું પાણી ગ્રહણ કરે છે.